Hello friends, myself Mr. Vinay Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbhai Polytechnic, Navsari. Today I will discuss about projection of planes. तो જે રીતે આપણે લાઈનની અંદર જોઈએ એ રીતે પ્લેનની અંદર પણ તમારે ક્વાડ્રન્ટ સિસ્ટમ કન્સિડર કરવી પડશે. આ આપણી ક્વાડ્રન્ટ સિસ્ટમ છે, ફર્સ્ટ ક્વાડ્રન્ટ, સેકન્ડ ક્વાડ્રન્ટ, થર્ડ ક્વાડ્રન્ટ અને ફોર્થ ક્વાડ્રન્ટ. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રોજેક્શન ઓફ પ્લેન, તો એની અંદર પ્લેન એટલે શું? કોઈ પણ ઓબ્જેક્ટ આપણી પાસે હશે તો એ ઓબ્જેક્ટને ત્રણ માપ હશે: લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. હવે આ જે છે એના ત્રણ માપ છે: લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. પણ જે ઓબ્જેક્ટમાં આપણે ઊંચાઈ કન્સિડર કરતા નથી, એટલે કે ઊંચાઈ કે થિકનેસ એકદમ નેગ્લિજિબલ હશે, તો એને આપણે પ્લેન કહીશું. સપોઝ કે આપણી પાસે આ એક સરફેસ છે જેને આપણે પ્લેન કહી શકીએ, કારણ કે આની અંદર ફક્ત બે માપ છે: લંબાઈ અને પહોળાઈ. જ્યારે ઊંચાઈ છે પરંતુ એકદમ નેગ્લિજિબલ છે, જેથી આપણે એને કન્સિડર કરતા નથી, તો આ કહેવાશે પ્લેન. અને આ પ્લેન કહેવાશે આપણો રેક્ટેન્ગ્યુલર પ્લેન. એવી જ રીતે પ્લેનના પણ જુદા જુદા પ્રકાર હોઈ શકે. સપોઝ કે ત્રણ બાજુ ધરાવતી સપાટી હશે તો એ કહેવાશે ટ્રાયંગ્યુલર પ્લેન. એ જ રીતે સ્ક્વેર પ્લેન આવશે. એના પછી પેન્ટાગોનલ પ્લેન અથવા પંચકોણીય સપાટી. એ જ રીતે હેક્સાગોનલ પ્લેન અથવા પ્લેન કહીએ તો એ પણ એક ટાઈપનું પ્લેન છે, ષટકોણીય સપાટી. એ જ રીતે સર્ક્યુલર પ્લેન. તો આ જે બધા છે એ બધા આપણા પ્લેન્સના ઉદાહરણ છે. હવે પ્લેનને સમજવા માટે આપણે એક પ્રોબ્લેમ કન્સિડર કરીશું. એ પહેલા પ્લેનનો બેઝિક આઈડિયા. તો પ્લેન કઈ રીતે પડેલું હોઈ શકે? આ આપણી હોરિઝોન્ટલ સરફેસ છે, આ વર્ટિકલ સરફેસ છે. સપોઝ કે પ્લેન અહીંયા આગળ પડેલું છે તો એ પ્લેન કહેવાશે HP માં પડેલું છે અને VP ને લંબ છે, કારણ કે VP સાથે 90 ડિગ્રીનો એંગલ બનાવે છે. જો આ પ્લેન આ રીતે પડેલું હોત તો એ કહેવાશે આપણું હોરિઝોન્ટલ પ્લેનને લંબ. આ જે હોરિઝોન્ટલ સરફેસ છે એને લંબ અને VP ને પેરેલલ, કારણ કે VP થી બધું અંતર કેવું છે? સરખું છે. બરાબર છે. હવે પ્લેનના પ્રોબ્લેમની અંદર તમારે કન્સિડર શું કરવાનું કે આખો પ્રોબ્લેમ તમારે કમ્પ્લીટ કરવો હોય, જો પ્લેન HP સાથે પણ ખૂણો બનાવે આપેલું હોય અને VP સાથે પણ ખૂણો બનાવે આપેલું હોય, ત્યારે તમારે ટોટલ 3 સ્ટેજ કમ્પ્લીટ કરવાના રહેશે. બરાબર છે. હવે જો પ્લેનને આપણે જો ઉપરની તરફ ઉચકીએ તો એ HP સાથે ખૂણો બનાવશે. જો પ્લેન HP સાથે ખૂણો બનાવે એમ આપેલું હોય તો એને આ રીતે ઉપરની તરફ ઉચકવું પડશે. જો VP સાથે ખૂણો બનાવે એમ આપેલું હોય તો આ પ્લેનને તમારે આ રીતે આગળ ખસેડવો પડશે, જેથી અહીંયા VP આગળ ખૂણો બનશે અને એ ઉપરથી દેખાશે. જો HP સાથે ખૂણો બનાવે તો એ ખૂણો આપણને સામેથી દેખાશે અને આ પ્લેન પર દેખાશે. જો VP સાથે ખૂણો બનાવે તો આગળ ખસેડીશું, એ ઉપરથી દેખાશે અને આ પ્લેન ઉપર દેખાશે. અને જ્યારે ટોપ વ્યૂ જોઈએ ત્યારે એ પ્લેનને રોટેટ કરવાનું રહેશે. આ સાઈડ હોય તો આ નીચે ફરશે, આ તરફ ફરશે તો આ પ્લેન ઉપરની બાજુએ ફરશે. બરાબર છે. સપોઝ કે આપણે ફર્સ્ટ એંગલ નો એક પ્રોબ્લેમ લઈએ છીએ. એ રેગ્યુલર ટ્રાયંગલ ઓફ 40 mm સાઇડ્સ. એક ત્રિકોણાકાર સપાટી છે, રેગ્યુલર ટ્રાયંગલ કીધું છે એટલે કે બધી બાજુઓ એની સરખી છે, નિયમિત ત્રિકોણ છે, 40 mm સાઇડ ધરાવતો, રેસ્ટિંગ ઓન HP પર પડેલો છે. એટલે આને હું HP પર મૂકી દઈશ. આ હોરિઝોન્ટલ પ્લેન પર પડેલો છે. Its surface is inclined at 45 degree with HP. એની જે સરફેસ છે એટલે આ સપાટી છે તે HP સાથે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે. એટલે આને હું 45 ડિગ્રી જેટલી ઉપર ઉચકીશ. આ સપાટીને 45 ડિગ્રી જેટલી ઉપર ઉચકીશ. HP સાથે ખૂણો બનાવે તો ઉપર ઉચકો, VP સાથે ખૂણો બનાવે તો આગળ થશે. આ 45 ડિગ્રી જેટલો ખૂણો બનાવે છે. પછી the side on which it rests, એટલે કે જે સાઈડ પર એ ઊભેલો છે, આ રીતે હું ઉચકીશ તો પણ આ જે બાજુ છે, આ બાજુ એ બાજુ અહીંયા ટચ થયેલી રહેશે. એટલે જે બાજુ પર એ ઊભેલો છે એ બાજુ VP સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. VP સાથે ખૂણો બનાવે છે તો વર્ટિકલ પ્લેન સાથે ખૂણો બનાવે એટલે આગળ થશે. તો આ 45 ડિગ્રી HP સાથે અને VP સાથે 30 ડિગ્રી, એટલે આ જે બાજુ છે, જે બાજુ પર ઊભેલો છે એ બાજુ VP સાથે 30 નો ખૂણો બનાવે. બરાબર. તો આનો ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ ડ્રો કરો અથવા ડ્રો ઇટ્સ પ્રોજેક્શન્સ. આના આપણે પ્રોજેક્શન્સ મેળવવા છે. તો
કોઈ પણ પ્લેનનો પ્રોબ્લેમ આપેલો હોય તો સૌપ્રથમ તમારે એ જોવું રહ્યું કે પ્લેન કઈ સરફેસમાં પડેલો છે. જો HP પર પડેલો છે એમ આપેલું હોય તો પહેલા એના બે વ્યૂ તમે ડ્રો કરી નાખો. જો HP પર પડેલો છે તો સાચો દેખાવ તમને ક્યાંથી દેખાશે? અને હું ઉપરથી જોઉં તો જ સાચો દેખાવ દેખાશે આખો ત્રિકોણ. સામેથી જોઉં તો ફક્ત લાઈન જ દેખાશે. એટલે જે પણ સાચો દેખાવ જોતો હોય તે સાચો દેખાવ આપણને જ્યાંથી મળે તે વ્યૂ પહેલા ડ્રો કરો. સપોઝ કે હું ઉપરથી જોઉં છું, ઉપરથી મને ત્રિકોણ દેખાય છે, પણ ટોપ વ્યૂમાં હંમેશા આપણે એને ફેરવવાનું. એટલે અહીંયાથી આપણી XY લાઈન પાસ થશે અને આ ફરશે ટોપ વ્યૂમાં. એટલે આ ત્રિકોણ આપણને ક્યાં દેખાશે? નીચેના ભાગમાં દેખાશે. અને એને જો હું સામેથી જોઈશ તો સામેથી શું દેખાશે? સીધી લીટી દેખાશે. આ સામેથી જોઈશું તો સ્ટ્રેટ લાઈન દેખાશે, જેમાં આ પોઈન્ટ અને આ પોઈન્ટ બંને એક જ જગ્યાએ દેખાશે અને આ પોઈન્ટ આપણને અહીંયા આગળ દેખાશે. એટલે AS, BS અને CS આપણે નામ આપેલા છે. બરાબર છે? ચલો હવે જ્યારે ટોપ વ્યૂ જોઈએ ત્યારે કોઈ પણ વસ્તુના નામ આપણે સિમ્પલ લેટરમાં લખીએ છીએ A, B અને C. એની અંદર કોઈ ડેશ લખતા નથી. સ્મોલ લેટરમાં A, B, C લખીએ. અને જ્યારે પણ ફ્રન્ટ વ્યૂ જોઈએ છે, સામેનો દેખાવ, ત્યારે નામ હંમેશા ડેશમાં આપવામાં આવે છે. એટલે A', B' અને C' વડે આપણે આ લાઈનને દર્શાવીએ છીએ. પછી સેકન્ડ સ્ટેજમાં તમારે શું જોવું રહ્યું? પહેલા સ્ટેજમાં આપણે બે વ્યૂ ડ્રો કરી દીધા, ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ. સેકન્ડ સ્ટેજમાં એ જોવાનું કે પ્લેન કઈ સરફેસમાં પડેલો છે. જો HP માં પડેલો છે તો HP સાથેનો એંગલ જ પહેલા કન્સિડર કરવાનો. જો VP માં પડેલો હોત તો પહેલા VP સાથેનો એંગલ જોવાનો, જે આપણને નીચે દેખાય. પણ અત્યારે આપણો પ્લેન HP માં પડેલું છે તો HP સાથે કેટલો ખૂણો બનાવે છે એ હું જોઈશ. તો સામેથી જોતા આ લાઈન દેખાતી હતી, સીધી લાઈન દેખાતી હતી. હવે એને 45 ડિગ્રી એવું જ પૂછું, HP સાથે ખૂણો બનાવે છે. તો HP સાથેનો ખૂણો કેટલો છે? 45 ડિગ્રી. તો અહીંયા આગળ એ જે લાઈન છે તે આપણને કેવી દેખાશે? ત્રાસી દેખાશે. એટલે એ લાઈન આપણી ત્રાસી દેખાશે અને પછી એના પ્રોજેક્શન આપણે નીચે ખેંચીશું, જેથી કરીને આપણને એનો ટોપ વ્યૂ મળશે. એટલે આ આપણો ફ્રન્ટ વ્યૂ કમ્પ્લીટ થશે. ફ્રન્ટ વ્યૂમાં લાઈન દેખાશે અને ટોપ વ્યૂમાં ઉપરથી જોતા આપણને અહીંયા આગળ એનો ભાગ દેખાશે, જે ક્યાં જશે? નીચે જશે. તો આના પ્રોજેક્શન આ તરફ ખેંચીશું, આના પ્રોજેક્શન આ તરફ ખેંચીશું. પછી HP નું કામ પતી જાય પછી VP સાથે કેટલો ખૂણો બનાવે છે તે જોવાનું આવશે. એટલે VP સાથે આ જે બાજુ છે તે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો અહીંયા આગળ 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. એટલે અહીંયા આગળ હું 30 ડિગ્રી લાઈન ખેંચીશ. એના પર આ જે ભાગ છે તેને બેઠો મૂકી દઈશ. એના પ્રોજેક્શન ઉપર લઈશ, આના પ્રોજેક્શન સામે લઈશ. જ્યાં ઇન્ટરસેક્ટ થાય તે પ્રમાણે આપણે નંબરિંગ કરી લઈશું. એટલે આપણને ફાઇનલ વ્યૂ જોવા મળશે. એટલે ફાઇનલ વ્યૂ આપણને આ પ્રકારનો દેખાશે. HP સાથે ખૂણો બનાવે છે એટલે ઉપર ઉચકીશું, VP સાથે ખૂણો બનાવે છે એટલે આગળ ખસેડીશું. બરાબર? તો આ ટાઈપનો દેખાવ આપણને અહીંયા ફાઇનલ જોવા મળશે. એટલે પહેલા HP સાથે કેટલો ખૂણો બનાવે છે, પહેલા ક્યાં પડેલો છે એ જુઓ, એના બે વ્યૂ ડ્રો કરો. પછી જે સરફેસમાં પડેલો છે એ પ્લેન સાથે કેટલો એંગલ બનાવે છે એ કન્સિડર કરીને એના બે વ્યૂ ડ્રો કરો, ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ. અને પછી VP સાથે કેટલો ખૂણો બનાવે છે આમ અથવા આ રીતે, તો એના બે વ્યૂ ડ્રો કરો. દરેક સ્ટેજની અંદર ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ ડ્રો કરો. એટલે થર્ડ સ્ટેજમાં તમારો પ્રોબ્લેમ કમ્પ્લીટ થઈ જશે. હંમેશા HP સાથે ખૂણો બનાવે છે તો એને થીટા વડે દર્શાવે છે અને VP સાથે એંગલ બનાવે છે તો એ હંમેશા phi વડે દર્શાવે છે. બરાબર? HP સાથે એંગલ બનાવે એટલે ફ્રન્ટ વ્યૂમાંથી દેખાશે, સામેથી દેખાશે એ ખૂણો, અને VP સાથે ખૂણો બનાવે તો એ ઉપરથી દેખાશે, કારણ કે પ્લેન આપણું આ રીતે ખસશે. VP નો એંગલ હંમેશા ઉપરથી દેખાશે. હવે આપણે જોઈએ અને ડ્રો કઈ રીતે કરવું. તો સૌપ્રથમ આપણે સમજી ગયા એ રીતે 40 mm બાજુ ધરાવતો ત્રિકોણ છે. તો એ ત્રિકોણ HP માં પડેલો છે, હોરિઝોન્ટલ પ્લેનમાં પડેલો છે. એટલે સાચો દેખાવ આપણને ઉપરથી દેખાશે. એટલે એ આ પ્લેન પર દેખાશે અને એ પ્લેન ક્યાં જશે? નીચે જશે. ટોપ વ્યૂમાં હંમેશા આ પ્લેનને રોટેટ કરવામાં આવે છે. એટલે નીચેની બાજુએ આપણને ટ્રાયેંગલ દેખાશે. આ બાજુ પર ઉભેલો છે એટલે એ બાજુને હંમેશા ડાબા હાથ તરફ રાખવાની. જે બાજુ પર ઉભેલો હોય એ બાજુ ડાબા હાથ તરફ ડ્રો કરો. બરાબર છે? તો અહીંયા આગળ આપણે ટ્રાયેંગલ ડ્રો કરીશું. હું કોઈ પણ એક જગ્યાએ પહેલા XY લાઈન ડ્રો કરીશ. XY લાઈન પરથી એક પોઈન્ટ મૂકીને સીધી લાઈન ખેંચી લઈશ, જાડી લાઈન. એના પર એક 40 mm જેટલી બાજુ બતાવીશ. એટલે અહીંયા આગળ તમે બાજુમાં ડાયમેન્શન બતાવી શકો. આ છે 40 mm. અહીંયાથી લઈને અહીંયા સુધી આ ડાયમેન્શન આપણું થશે 40 mm. 40.
40 mm ની એક લાઈન લઈશ. પછી નિયમિત પંચકોણ છે એટલા માટે આપણે શું કરીશું, આટલું માપ લઈશું 40 જેટલું અને અહીંયાથી ચાપ મારી દઈશું. એક ચાપ અહીંયા મારીશ અને એક ચાપ અહીંયા આગળ મારીશ. એટલે અહીંયા આગળ ત્રીજો પોઈન્ટ મળશે, એને જોઈન્ટ કરી દઈશ. એટલે આ 40 mm બાજુ તરફનો ત્રિકોણ થઈ જશે. પછી એનો ટોપ વ્યૂ આવી ગયો. પછી સામેથી જોતા આપણને શું દેખાશે, સામેથી આપણે જોઈશું આ ત્રિકોણ આ રીતે પડેલો છે તો આ ટોપ વ્યૂમાંથી જોતા ત્રિકોણ દેખાયો અને સામેથી જોતા શું દેખાશે, ફક્ત લાઈન દેખાશે. તો આના પ્રોજેક્શન સીધા ઉપર ખેંચી લઈશ. અહીંયા આગળ એરો બતાવીશ અને આ બધા પ્રોજેક્શન જ્યાં મળે છે એટલા ભાગની અંદર આપણને લાઈન દેખાશે. આ A અને B પોઈન્ટ આપણને એક જ જગ્યાએ દેખાશે અને C પોઈન્ટ એક જગ્યાએ દેખાશે. બરાબર? એટલે એ બેની વચ્ચે લાઈન ડ્રો કરી દઈશું અને એને નામ આપી દઈશું. અહીંયા A અને B નું છે પ્રોજેક્શન એટલે A ડેશ અને B ડેશ. ફ્રન્ટ વ્યૂ છે એટલે ડેશમાં આપેલો છે અને આ પોઈન્ટ જે છે એ આપણો કહેવાશે C ડેશ. હવે HP સાથે કેટલો એંગલ બનાવે છે એ કન્સિડર કરો. કારણ કે HP માં પડેલું છે એટલે બીજા સ્ટેજમાં HP સાથેનો એંગલ જુઓ. તો HP સાથે કેટલો એંગલ બનાવે છે 45 ડિગ્રી. એટલે અહીંયાથી કોઈ પણ ડિસ્ટન્સ છોડી દઈશ. એપ્રોક્સિમેટલી 20 જેટલું ડિસ્ટન્સ રાખીશ. બરાબર? એ જરૂરી નથી કોઈ પણ ડિસ્ટન્સ આપણે રાખી શકીએ. તો અહીંયાથી કોઈ પણ ડિસ્ટન્સ રાખીને એક પોઈન્ટ માર્ક કરી દઈશ અને અહીંયા આગળ 45 ડિગ્રી પર એક લાઈન ખેંચીશ. તો 45 ડિગ્રી છે ત્યાં તો કોમા પંક્તિની મદદથી લઈ શકો અથવા સેટ સ્ક્વેરનો યુઝ કરીને લઈ શકો. કોમા પંક્તિ લેવું હોય તો અહીંયા આગળ આપણે કોમા પર મૂકીશું અને અહીંયા આગળ 10 20 30 40 અને 45 તો 5 ડિગ્રી પર લાઈન ખેંચીશું. અથવા સેટ સ્ક્વેરનો યુઝ કરીને પણ આપણે ડ્રો કરી શકીએ. સેટ સ્ક્વેર અહીંયા મૂકીશ. આ 45 ડિગ્રીનું સેટ સ્ક્વેર છે આપણું 45 45 એટલે 45 આ રીતે મૂકીને આ રીતે લાઈન ડ્રો કરીશ. હવે એના પર આપણને કેટલું લાંબુ દેખાશે, તો આજે આપણે ત્રિકોણ હતો એ ત્રિકોણ આપણને આટલી લંબાઈ દેખાતી હતી સીધી લાઈન. હવે એ લાઈન કેવી થઈ જશે, ત્રાંસી થઈ જશે. તો લાઈન તો એક થઈ જ રહેશે એટલે આના જેટલી લાઈન રહેશે એટલે આટલું માપ લઈને એ લાઈન પર ચાપ મારીશું. અહીંયાથી આટલો ડિસ્ટન્સ હું માપીશ અને અહીંયાથી આટલો ચાપ મારી દઈશ. એટલે અહીંયા આગળ પોઈન્ટ મળશે આપણને C. બરાબર છે? એટલે આ બેને જોઈન્ટ કરતી ફૂલ લાઈન ડાર્ક લાઈન ડ્રો કરી દઈશ. અહીંયા A ડેશ B ડેશ અને અહીંયા C ડેશ. હવે આપણે 45 ડિગ્રી ઊંચકીએ છીએ તો એનો ટોપ વ્યૂ કેવો દેખાય છે, આ ફ્રન્ટ વ્યૂ આપણને મળી ગયો. હવે ટોપ વ્યૂ કેવો દેખાય છે તો એના માટે આના પ્રોજેક્શન હું નીચેની તરફ ખેંચીશ આ રીતે અને અહીંયાથી બધા પ્રોજેક્શન જમણી બાજુએ ખેંચીશ. સીધી આડી લાઈન અને અહીંયા સીધી ઊભી લાઈન ડ્રો કરીશ. પછી અહીંયાથી મેચ કરીશ A ની લાઈન અને A ડેશ ની લાઈન. એટલે અહીંયા આગળ પોઈન્ટ આવશે A1. પછી B ડેશ ની લાઈન અને B ની લાઈન. એટલે અહીંયા આગળ પોઈન્ટ આવશે B1. અને છેલ્લે C ડેશ ની લાઈન અને આ C માંથી પાસ થતી લાઈન એટલે C1. બરાબર છે? એટલે આ બધાને જોઈન્ટ કરતો હું ટ્રાયેંગલ ડ્રો કરી દઈશ. બરાબર છે? નામ અહીંયા આગળ આપણે A1 B1 અને C1 આપીએ છીએ. એ નામ કેમ આપીએ છીએ તો અહીંયાથી બાજુમાં શેપ એનો બદલાય છે એટલે બાજુનું નામ ચેન્જ કરવા. હંમેશા નામ આપવા માટે એનો બાજુનો દેખાવ જુઓ. જો બાજુનો દેખાવ કરતા આ દેખાવ બદલાઈ જતો હોય તો નામ બદલવા. અને નામ બદલવાના એટલે કે નીચે 1 લગાવવાનું. અહીંયા A હતો તો અહીંયા A1, અહીંયા B હતો તો અહીંયા B1, અહીંયા C હતો તો અહીંયા C1. જો અહીંયા આગળ આટલો ત્રિકોણ છે આટલો મોટો છે, અહીંયા આગળ કેવો થઈ ગયો, એ કમ્પ્રેસ થઈ ગયો, નાનો થઈ ગયો. એટલે આનો જે શેપ હતો એ શેપ આપણો બદલાઈ ગયો. એટલે બાજુમાં શેપ બદલાઈ ગયો એટલા માટે આપણે નામ પણ ચેન્જ કરી નાખ્યા છે A1 B1 અને C1. આમાં તમે જોશો તો અહીંયા A ડેશ B ડેશ હતું અને C ડેશ હતું. તો અહીંયા પણ A ડેશ B ડેશ અને C ડેશ. કારણ કે અહીંયા આગળ લાઈન હતી એટલી જ લાંબી લાઈન અહીંયા છે એટલે કે બાજુમાં શેપ બદલાતો નથી. એટલે આના નામ અહીંયા ચેન્જ કરેલા નથી. આ જે નામ છે એ નામ અહીંયા છે પણ અહીંયા આગળ બાજુમાં શેપ બદલાઈ ગઈ છે એટલે આ નામ આપણે ચેન્જ કરીશું. A1 B1 C1 આપશું. આની અંદર ડેશ આપવાનો નથી કારણ કે નીચે અત્યારે બધો આપણો ટોપ વ્યૂ છે. ટોપ વ્યૂમાં કોઈ દિવસ ડેશ આવશે નહીં. નામ ચેન્જ કરવાનું એટલે ફક્ત 1 લગાવવાનો રહેશે. ચાલો HP સાથે કેટલા એંગલ બનાવે છે એનું કામ પતી ગયું. હવે જે બાજુ પર ઉભેલો છે એ બાજુ BP સાથે 45 ડિગ્રીનો એંગલ 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. એટલે આ બાજુ પર ઉભેલો છે આ રીતે 45 ઉચકા આ 30 ડિગ્રી એંગલ HP સાથે એંગલ બનાવશે. પછી આ જે બાજુ પર ઉભેલો છે જે બાજુ પર ઉભેલો છે એટલે કે આ બાજુ પર ઉભેલો છે એ બાજુ VP સાથે એટલે આ વર્ટિકલ પ્લેન સાથે કેટલા એંગલ બનાવે છે 30 ડિગ્રી. તો એ 30 ડિગ્રી આપણને ઉપરથી દેખાશે VP સાથે એંગલ બનાવે એટલે. તો
તો એ દેખાવ આપણને ક્યાં જોવા મળશે? નીચે, કારણ કે આ પ્લેન આપણો ક્યાં ફરે છે? અહીંયા દેખાય છે એટલે આ પ્લેન ક્યાં ફરશે? નીચે, બરાબર? એટલે એ જે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે VP સાથે, આ વર્ટિકલ પ્લેન સાથે એંગલ બનાવે છે, ઉપરથી દેખાય એટલે કે ટોપ વ્યૂમાં દેખાય એટલે ક્યાં જશે? નીચે જશે, પ્લેન ફરશે. તો 30 ડિગ્રીનો એંગલ આપણો ક્યાં આવશે? નીચેની બાજુએ આવશે. એટલે અહીંયાથી કોઈ પણ એપ્રોક્સિમેટ ડિસ્ટન્સ લઈને હું એક પોઈન્ટ મૂકી દઈશ અને અહીંયાથી 30 ડિગ્રી પર લાઈન તો એ 30 ડિગ્રી પર સેટ સ્ક્વેરની મદદથી અથવા કોણમાપકની મદદથી આપણે લઈ શકીએ. જો કોણમાપકથી લેવું હોય તો અહીંયા આગળ જે પોઈન્ટ મૂકેલો છે ત્યાંથી 10, 20 and 30 પર લાઈન ખેંચો અથવા આ સેટ સ્ક્વેરનો યુઝ કરો. આમાં 90 છે, આ 60 છે, આ 30 છે. 30 નો એંગલ ડ્રો કરવો છે તો આ 30 ને અહીંયા મૂકી દો અને આ રીતે લાઈન ખેંચો એટલે 30 ડિગ્રી પર લાઈન થઈ જશે. હવે આ લાઈન નો થઈ ગઈ પછી એના પર આપણે કઈ બાજુને મૂકવાની છે? આ જે બાજુ પર ઉભેલો છે, AB બાજુ પર ઉભેલો છે, એ બાજુ 30 ડિગ્રીનો એંગલ VP સાથે બનાવે છે. એટલે આ બાજુને આપણે અહીંયા આગળ મૂકવાની છે. તો એના માટે આપણે શું કરીશું? આ જે બાજુ છે એને આપણે અહીંયા મૂકવાની છે. એટલે અહીંયાથી આ લાઈન પર કોઈ પણ અમુક ડિસ્ટન્સ રાખીને હું એક પોઈન્ટ માર્ક કરી દઈશ. બરાબર? એકદમ આ તરફ માર્ક નહીં કરવાનું, કારણ કે અહીંયા જો ટ્રાયેંગલ આવશે તો આઈસો લાઈન કરતા ઉપર આપણો વ્યૂ ચાલુ રહેશે. એટલે આને થોડો ડિસ્ટન્સ રાખીને અહીંયા આગળ એક પોઈન્ટ માર્ક કરો. અહીંયાથી આ ડિસ્ટન્સ આપણો 20 છે એટલે 20 mm જેટલી લાઈન બતાવી દો. નામ અત્યારે બાજુમાં જ આપીશું A1 B1 તો A1 અને B1. C1 આપણું અહીંયા આગળ છે તો એ C1 આમાં કઈ રીતે મળશે? તો એના માટે ચાપ મારવો પડશે. અહીંયા A1 થી આટલો ડિસ્ટન્સ છે એટલું જ ડિસ્ટન્સ આપણું B1 થી C1 છે. એટલે અહીંયા આગળ આ લાઈન આવી ગઈ પછી અહીંયાથી એક ચાપ આ રીતે મારી દો અને અહીંયાથી એક ચાપ આ રીતે મારી દો એટલે C1 પોઈન્ટ મળી જશે. અને એને જોઈન્ટ કરતી લાઈન બતાવી દો એટલે એ પોઈન્ટ થશે આપણે A1 B1 અને C1. જો બાજુનો જે શેપ છે એ જ શેપ આપણે અહીંયા આગળ મૂકેલો છે એટલે કે બાજુમાં શેપ બદલાતા નથી. બાજુમાં શેપ ચેન્જ નથી થતો એટલે નામ પણ ચેન્જ થશે નહીં. અહીંયા A1 છે તો A1 જ આવશે, B1 છે તો B1 જ આવશે, C1 છે તો C1 જ આવશે. બરાબર છે? ચાલો VP સાથેનો એંગલ પણ આપણે કન્સિડર કરી લીધો. હવે ફાઇનલ વ્યૂ આના પર બે વ્યૂ થવા જોઈએ. ટોપ વ્યૂ આવી ગયો, હવે ફ્રન્ટ વ્યૂ બાકી છે. તો ફ્રન્ટ વ્યૂ મેળવવા માટે શું કરીશું? આપણે આ બધાના પ્રોજેક્શન્સ ઉપર લઈ જઈશું. ત્રિકોણના ત્રણ ખૂણાના પ્રોજેક્શન સીધા ઉપર લઈ જઈશું. અહીંયાથી પ્રોજેક્શન આ તરફ જમણી બાજુ લઈશું. અહીંયાથી પ્રોજેક્શન જમણી બાજુ લઈશું. XY લાઈન પર એરો બતાવવાનો નથી, અહીંયા જો મેં એરો બતાવવાનો છે સીધું જમણી તરફ. તો હવે જો આ A માંથી પાસ થતી લાઈન એટલે કે A1 માંથી પાસ થતી લાઈન અને A માંથી પાસ થતી લાઈન એટલે અહીંયા પોઈન્ટ મળશે. બરાબર છે? નામ અત્યારે હું બાજુનું જ આપી દઈશ A દઈશ. પછી B માંથી પાસ થતી લાઈન B1 માંથી અને B માંથી પાસ થતી લાઈન નામ આપી દઈશ B દઈશ. પછી C માંથી પાસ થતી લાઈન અને C માંથી પાસ થતી લાઈન C1 અને C માંથી પાસ થતી લાઈન એટલે અહીંયા C નામ આપીશ. પછી જોઈશ કે બાજુમાં શેપ બદલાય છે. જો અહીંયા લાઈન હતી એની જગ્યાએ ટ્રાયેંગલ થઈ ગયો તો બાજુમાં શેપ ચેન્જ થઈ ગયો એટલે બાજુના નામમાં ચેન્જ કરવા. તો અહીંયા આગળ ઇડેસ હતું તો ઇડેસ આપેલું છે તેની નીચે વર્ગ લગાડી દો A1 ડેશ કરો. બીદેશ છે તો બીદેશ નો લખવાનો તો નીચે 1 લગાડી દો. નામ ચેન્જ કરવાનું એટલે નીચે સિમ્પલી 1 લખી દો. C ડેશ છે તો C ડેશ નો લખવાનું તો નીચે 1 લગાડી દો એટલે C1 ડેશ. બરાબર છે? તો આ થશે આપણો પ્રોજેક્શન ઓફ પ્લેન નો ફર્સ્ટ પ્રોબ્લેમ. બરાબર? જો આની અંદર કોઈ પણ એક્ઝામમાં તમને ટ્રાયેંગલ નું માપ આ રીતે આપેલું 50 બાય 40 બાય 30 તો તમારે કઈ રીતે ડ્રો કરવું જોઈએ? અને એની અંદર તમને આપેલું હશે કે ટૂંકી બાજુ જે છે તેના પર ઉકેલો છે તો ટૂંકી બાજુને તમારે આ તરફ રાખવી પડે. આ આપણી XY લાઈન છે. અહીંયા આગળ ટૂંકી બાજુ હું 30 મૂકીશ, પછી એક 40 નો માપ લઈને ચાપ મારીશ અને અહીંયાથી 50 નો માપ લઈને ચાપ મારીશ. એટલે આ રીતે આપણો ટ્રાયેંગલ આવે. બરાબર છે? જો લાંબી બાજુ પર ઉકેલો છે એમ આપેલું હોય તો આ 50 ને તમારે ડાબા તરફ રાખવાનો, પછી 40 અને 30 લઈશ. અહીંયાથી 40 નો ચાપ મારીશ અને અહીંયાથી 30 નો ચાપ મારીશ. એટલે તો ટ્રાયેંગલ આ રીતે આવશે. બાકીની પ્રોસિજર બધી સેમ છે. બરાબર છે? તો આ થયું આપણું પ્રોજેક્શન ઓફ પ્લેન. થેન્ક યુ.